વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે દરેક ઇનપુટ ઘટકનો ઉપયોગ શીખી ગયા, એટલે કે એમના વિશે થિયરી માહિતી આપણે જોઈ છે. હવે એ દરેક ઇનપુટ ઘટકનો ઉપયોગ કરી અને એક સરળ ફોર્મ બનાવીશું. તો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક એડમિશન ફોર્મ આપણે બનાવેલું છે. એમના ઘટકોનો પરિચય તમને ઝડપથી આપી દઉં છું. પહેલાં છે નેમ, એની બાજુમાં બોક્સ છે પ્લીઝ એન્ટર યોર નેમ. એની અંદર પૂર્વ નિર્ધારિત રીતે લખેલું જ આવે છે. બાકીના બધા બોક્સ છે તે ખાલી છે. એટલે એડ્રેસ, ઈમેલ, પાસવર્ડ, પ્લીઝ સિલેક્ટ યોર બ્રાન્ચ, જેન્ડર. તો આ બધા જે કોઈ છે તે દરેક ઇનપુટ અલગ અલગ પ્રકારના ઇનપુટ ઘટક છે. તો એમાં આ જે ચાર છે નેમ, એડ્રેસ, ઈમેલ ને પાસવર્ડ, એ જે શબ્દો લખેલા છે એને આપણે લેબલ તરીકે ઓળખશું અને લંબચોરસ બોક્સ જે છે એ આપણું ઇનપુટ ઘટક છે, એટલે કે ટેક્સ્ટ બોક્સ જેને આપણે કહીએ. HTMLની ભાષામાં આપણે એને ટેક્સ્ટ બોક્સ તરીકે ઓળખીશું. ત્યારબાદ છે બ્રાન્ચ સિલેક્ટ કરવા માટે આપણે અહીંયા સુરત, વડોદરા, અમદાવાદ ગઈકાલે આપણે સિલેક્ટ ટેગ અને ઓપ્શન ટેગની મદદથી બનાવવાની વાત કરેલી. એ સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વાપી, વલસાડ એવા અલગ અલગ સિટીના નામ તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને જોવા મળશે, જેને આપણે પુલ ડાઉન લિસ્ટ પણ કહી શકીએ અથવા પુલ ડાઉન અથવા ડ્રોપ ડાઉન મેનુ પણ કહી શકીએ. તો આ જે પુલ ડાઉન મેનુ જે છે અથવા તો ડ્રોપ ડાઉન લિસ્ટ છે એ બનાવવા માટે તમે સિલેક્ટ ટેગનો ઉપયોગ કરી અને ઓપ્શન ટેગ શરૂ કરો અને ઓપ્શન ટેગ પૂરો કરો. એની વચ્ચે સુરત, પછી ફરી વખત ઓપ્શન ટેગ શરૂ, પછી અમદાવાદ લખો, પછી ઓપ્શન ટેગ પૂરો. આ રીતના એમને બનાવી શકાય. ત્યારબાદ છે જેન્ડર માટે મેલ ફિમેલ. તો મેલ ફિમેલ શબ્દ પછી જે તમને ગોળ બટન જેવું દેખાય છે એને આપણે રેડિયો બટન તરીકે ઓળખીશું. ત્યાર પછી એજ ગ્રુપ. તો એજ ગ્રુપ તમારી સિલેક્ટ કરવા માટે અલગ અલગ રેડિયો બટન અને અલગ અલગ એજના ગ્રુપ મૂકેલા છે કે ભાઈ તમારી ઉંમર 12 વર્ષ કરતાં ઓછી હોય તો પહેલું રેડિયો બટન પસંદ કરો. 13 વર્ષથી 18 વર્ષની ઉંમર હોય તો બીજું રેડિયો બટન પસંદ કરો. ત્યારબાદ 19થી 25 વર્ષની અંદર તમારી ઉંમર આવતી હોય તો જે તે રેડિયો બટન પસંદ કરો. એ રીતે ઉંમર અથવા તો એજ ગ્રુપ પસંદ કરવા માટે આટલા રેડિયો બટન મૂકેલા છે. તો આમાંથી તમે કોઈ પણ એકની જ પસંદગી કરી શકશો, એટલા માટે આપણે ત્યાં રેડિયો બટનનો ઉપયોગ કરેલો છે. એ જ રીતના જેન્ડરમાં મેલ અથવા ફિમેલ બેમાંથી કોઈ પણ એકની જ પસંદગી થશે. તમે જ્યારે બ્રાઉઝરની અંદર આવું ફોર્મ બનાવી અને આઉટપુટ જોશો અને પછી ફોર્મની અંદર વિગતો ભરવાનો પ્રયત્ન કરશો, એ સમયે તમે એક રેડિયો બટનને સિલેક્ટ કરેલું છે અને હવે બીજા રેડિયો બટનને પસંદ કરશો તો પહેલામાંથી ડિસિલેક્ટ થઈ જશે અને જે તે રેડિયો બટનમાં સિલેક્શન આવી જશે. એટલે કે બંને સિલેક્ટ નહીં કરી શકાય, બેમાંથી કોઈ પણ એક. એ જ રીતના અહીંયા પણ આટલા ગ્રુપમાંથી એજના આટલા ગ્રુપ આપેલા છે એમાંથી કોઈ એકને જ પસંદગી કરી શકશો. એક કરતાં વધારાની પસંદગી રેડિયો બટનમાં ન થઈ શકે. એની પાછળનું લોજિક છે જે તમને આપણે કોડિંગ પર આવશું ત્યારે હમણાં તમને બતાવીશ કોડિંગની અંદર કે એમનું નામ છે તે સરખું રાખવું પડે રેડિયો બટનનું, તો આવું પોસિબલ છે. ત્યારબાદ છે હોબી. તો ક્રિકેટ, વોચિંગ મૂવીઝ, મ્યુઝિક, પ્લેઇંગ ગેમ, ટ્રાવેલિંગ, રીડિંગ, મેક અ ન્યૂ ફ્રેન્ડ, સ્વિમિંગ. તો આવા ઘણા બધા શોખ હોઈ શકે. તો એક વ્યક્તિને એક કરતાં વધારે શોખ હોઈ શકે તો એ એક કરતાં વધારાની પસંદગી કરી શકે. માટે અહીંયા આપણે ચેકબોક્સનો ઉપયોગ કરેલો છે. ચેકબોક્સની અંદર રેડિયો બટન જેવું નથી કે આપેલ ગ્રુપમાંથી કોઈ એકની જ પસંદગી કરી શકાય. અહીંયા ચેકબોક્સ છે તે તમે 2 કે 3 કે 5 કે બધા જ સિલેક્ટ કરી શકો છો. આ ચેકબોક્સ બનાવવા માટેનું કોડિંગ છે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેકબોક્સ, એટલે આવું ચોરસ બની જશે. એની આગળ ક્રિકેટ, મ્યુઝિક, ટ્રાવેલિંગ, મેક અ ન્યૂ ફ્રેન્ડ, વોચિંગ મૂવીઝ, પ્લેઇંગ ગેમ, રીડિંગ, સ્વિમિંગ વગેરે લેબલ તમારી રીતે તમારે જે કાંઈ હોબીઝ દર્શાવવી હોય તે ટાઈપ કરવાનું અને ત્યારબાદ કોડિંગમાં લખવાનું કોણિયા કૌંસની અંદર ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેકબોક્સ કોણિયા કૌંસ પૂરો.
એટલે આવું ચેકબોક્સ બનશે. ત્યાર પછી છે તમારું ક્વોલિફિકેશન દર્શાવવા માટે એક કોમ્બો બોક્સ મૂકેલું છે. SSC, BSc એવા અલગ અલગ ડિગ્રીના નામ મૂકેલા છે કે જેની અંદરથી તમારે તમારું જે કાંઈ અભ્યાસ તમે કરેલો હોય, કોઈ જગ્યાએ એપ્લાય કરતા હો તો તમારું ક્વોલિફિકેશન તમારે ફોર્મની અંદર દર્શાવવું હોય કે ભાઈ તમે ક્યાં સુધી ભણેલા છો અથવા તમારો અભ્યાસ કેટલો છે, એ આ ઓપ્શન દ્વારા તમે સામેની વ્યક્તિને બતાવી શકો. તો અહીંયા માની લો કે હું સિલેક્ટ કરું છું કે ભાઈ મેં 10મું ધોરણ ભણેલો છું અથવા 12મું ભણેલો છું, તો હું HSC પસંદ કરીશ. ઘણા ડબલ ડિગ્રી હોય, જેની પાસે ડબલ ગ્રેજ્યુએશન કરેલું હોય, તો આપેલા લિસ્ટમાંથી એ 2 વસ્તુ પસંદ કરી શકે. તો મેં અહીંયા ક્વોલિફિકેશન 1 અને ક્વોલિફિકેશન 2 એવા 2 ઉદાહરણ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ અહીંયા પહેલું જે આપેલું છે ક્વોલિફિકેશન 1, એની અંદર તમને SSC, HSC, BSc એવું દેખાય છે. એમની નીચે લખેલું છે, એક નોંધ લખેલી છે મેં, ઇફ યુ ચૂઝ મોર ધેન 1 ક્વોલિફિકેશન, હોલ્ડ કંટ્રોલ અથવા તો શિફ્ટ કી વાઇલ ક્લિકિંગ. એટલે કે તમારે એક કરતાં વધારે ક્વોલિફિકેશન પસંદ કરવું હોય આપેલા લિસ્ટમાંથી, તો તમે કંટ્રોલ કી કીબોર્ડમાંથી દબાવી અને જે તે પહેલાં ક્વોલિફિકેશનને પસંદ કરો અને કંટ્રોલ કી દબાવેલી રાખો અને બીજું ક્વોલિફિકેશન સિલેક્ટ કરો. એટલે કે આ બોક્સની અંદરથી જ, જેમ કે મારે SSC પણ સિલેક્ટ કરવું છે અથવા તો HSC અને BSc બંને મેં કરેલું છે, તો મારે બંને ડિગ્રી સિલેક્ટ કરવી છે, તો હું પહેલાં HSC ઉપર ક્લિક કરીશ, કીબોર્ડમાંથી કંટ્રોલ કીને પ્રેસ કરી રાખીશ અને પછી BSc ઉપર ક્લિક કરીશ. એટલે હું આ બંનેને એકસાથે સિલેક્ટ કરી શકું એવી ફેસિલિટી મેં આની અંદર મૂકેલી છે. ત્યારબાદ ક્વોલિફિકેશન 2, તો એમની અંદર SSC, HSC, BSc બધું છે. યુ કેન નોટ સિલેક્ટ મોર ધેન 1 ક્વોલિફિકેશન, આવી મેં એક નોંધ મૂકેલી છે. એટલે કે આની અંદરથી તમે એક સાથે એક જ સિલેક્ટ કરી શકશો, 2ની પસંદગી કરી શકશો નહીં. ત્યારબાદ નીચે આપેલું છે રીસેટ બટન અને સબમિટ બટન. એટલે કે પહેલું છે સબમિટ અને બીજું છે રીસેટ બટન. હવે યુઝર છે તે આ દરેક બોક્સની અંદર પોતાની વિગતો ભરી અને એક વખત ચકાસણી કરી લે કે મેં જે કંઈ પણ આમાં ફોર્મ ફિલઅપ કરેલું છે તે બરાબર ભરેલું છે કે નહીં, એ ચેક કરી લે અને જરૂરી વિગત બધી ભરી દે અને પછી સબમિટ બટન ઉપર યુઝર જ્યારે ક્લિક કરશે ત્યારે આ ભરેલી વિગતવાળું ફોર્મ સર્વર તરફ જવા માટે રવાના થઈ જશે. અને રીસેટ બટન છે તે, માની લો કે તમે કાંઈ ભૂલ કરેલી છે ફોર્મ ભરવામાં અને તમને એમ થાય કે મારે નવેસરથી પાછું ફોર્મ ભરવું છે, આને સર્વર પર મોકલવું નથી અને નવેસરથી ફિલઅપ કરી અને પછી જ હું ફોર્મ સબમિટ કરીશ, તો રીસેટ બટનનો ઉપયોગ એ છે કે તમે આ બોક્સની અંદર નામ, એડ્રેસ, ઈમેલ એડ્રેસ, પાસવર્ડ ટાઈપ કરી દીધું અને પછી તમને એમ થયું કે નહીં, હવે મારે આમાં બધા ખાના ખાલી કરી નાખવા છે અને નવેસરથી ફોર્મ ભરવાની શરૂઆત કરવી છે, તો તમે રીસેટ બટન ઉપર ક્લિક કરશો એટલે બધી જ વિગત છે તે ભૂસાઈ જશે અને નવેસરથી નવી વિગતો તમારું ફોર્મ જે છે તે બ્લેન્ક થઈ જશે અને નવી વિગતો સ્વીકારવા માટે તૈયાર થશે. હવે મિત્રો, જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો, ફોર્મની વિગતો ભર્યા બાદ સબમિટ બટન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમને ખબર કેમ પડશે કે મારું ફોર્મ સર્વર ઉપર પહોંચી ગયું છે. તો એમના માટે મેં આ પ્રોગ્રામની અંદર યોર ડેટા સબમિટેડ સક્સેસફુલી એવો સંદેશો એક દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યારે તમે સબમિટ બટન પર ક્લિક કરો એટલે તમારા સ્ક્રીન પર એક બીજું વેબ પેજ આવી જાય અને એ પેજમાં લખેલું હશે ગ્રીન કલરથી યોર ડેટા સબમિટેડ સક્સેસફુલી, જેથી કરીને તમને કન્ફર્મ થઈ જાય કે ભાઈ મારું ફોર્મ સર્વર પર પહોંચી ગયું છે. હવે કદાચ હું કોમ્પ્યુટર બંધ કરી દઉં કે પાવર જતો રહે કે XYZ કંઈ પણ હોય તો પણ આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, મારું પેજ સર્વર પર જમા થઈ ગયું છે. તો એવું કન્ફર્મેશન તમને મળી જાય સર્વર તરફથી. એટલા માટે સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ જે પેજ સ્ક્રીન પર આવશે એ મેં તમને આ વિડીયોના છેલ્લા ભાગ ઉપર એમનું કોડિંગ અને એ કોડિંગની અંદર ફાઇલનું નામ શું રાખવું છે
અને કેવી રીતના એનું કોડિંગ છે એ મેં તમને આ સ્લાઇડમાં છેલ્લે હું તમને બતાવીશ. એમની અંદર એમનું કોડિંગ અને ફાઇલનું નામ અને એ ફાઇલના નામનો ઉપયોગ આ પેજ જે બનાવેલું છે એમાં ક્યાં કરવાનો છે એમનો પણ ઉલ્લેખ હવે હું તમને આગળ જણાવીશ. ત્યારબાદ તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જે ફોર્મની ડિઝાઇન જોઈ એ ફોર્મનું કોડિંગ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. તો અહીંયા તમને પેજની અંદર કોડિંગ બતાવેલું છે અને આ કોડિંગ તમારે નોટપેડમાં ટાઈપ કરવાનું છે. એવું લાગે તો તમે વિડીયો પોઝ કરી જે તે સમયે જ્યારે તમારે કોમ્પ્યુટર પર કામ કરવાનું હોય ત્યારે આ વિડીયો પોઝ કરી અને તમે આ કોડિંગ છે એ આમાંથી જોઈ અને કોમ્પ્યુટર શરૂ કરી નોટપેડની અંદર તમારે ટાઈપ કરવાનું છે. અને આ ફાઇલને તમે તમારી રીતના યોગ્ય નામ આપી .html એક્સટેન્શન સાથે ફાઇલના નામની પાછળ .html એક્સટેન્શન આપી ફાઇલને સેવ કરવાની છે અને આ કોડિંગ એની અંદર ટાઈપ કરવાનું છે. જો તમને આ કોડિંગ મેળવવામાં પ્રોબ્લેમ થતો હોય કે ટાઈપ કરવામાં પ્રોબ્લેમ થતો હોય તો તમને આપણી ટેક્સ્ટ બુકની અંદર પણ જે કોડિંગ આપેલું છે એ કોડિંગ ટાઈપ કરીને પણ તમે તમારી રીતે તમારા કોમ્પ્યુટરની અંદર તમે પ્રેક્ટિસ કરી શકો છો. એમાં ને આમાં કોઈ તફાવત નથી અને બંનેનું આઉટપુટ મોસ્ટ ઓફ સેમ જ આવશે. મેં આમાં ઘણા બધા રેડિયો બટન ને ચેકબોક્સ મૂકેલા છે પણ એમની અંદર બધી જ વસ્તુ એક એક વખત લઈ લીધેલી છે. એટલે ટેક્સ્ટ બુકની અંદરથી પણ તમે કોડિંગ જોઈને નોટપેડમાં ટાઈપ કરશો તો પણ ચાલશે. એટલે અત્યારે હું તમને આમાં જે પ્રમાણે સમજાવું છું એ તમે સમજી લો અને પછી તમે તમારી રીતના પ્રેક્ટિસ કરી શકો છો. તો અહીંયા બોડી ટેગ પછી આપણો ફોર્મ ટેગ શરૂ થાય છે. ફોર્મની અંદર એક્શન ઇક્વલ ટુ ram.html, મેથડ ઇક્વલ ટુ ગેટ. તો એક્શન ઇક્વલ ટુ ram.html છે. આ શા માટે લખ્યું? તો કે આ ram.html નામની ફાઇલ એક તમારે અલગથી બનાવવી પડશે અને આ ફાઇલ તમને આ વિડીયોના અંતમાં તમને આનું કોડિંગ અલગથી હું બતાવીશ અને એમાં બાજુ પર નામ પણ લખેલું હશે ram.html. એટલે તમને ખબર પડે કે આ ફાઇલની અંદર મારે આ કોડિંગ અલગથી એક વેબ પેજ બનાવીને નોટપેડમાં અલગથી ટાઈપ કરવાનું છે ને એ ફાઇલને સેવ કરો ત્યારે ram.html નામ આપવાનું છે. અને અત્યારે તમે જે આ કોડિંગ જોઈ રહ્યા છો એ ફાઇલનું નામ મેં આપેલું છે hirani.html. એટલે તમારે બે ફાઇલો બનાવવાની છે નોટપેડમાં. એક hirani.html, એમની અંદર અત્યારે તમને જે સ્ક્રીન પર દેખાય છે એ આખું કોડિંગ, હજી બીજા ઘણા નીચે પેજ છે એ જેમ જેમ આપણે જોતા જઈશું એમ તમને ખ્યાલ આવશે. આ પેજનું કોડિંગ છેલ્લે જ્યારે /html આવે ત્યારે પૂરું સમજવું, ત્યાં સુધી તમારે કન્ટિન્યુડ નોટપેડમાં ટાઈપ કરવાનું છે. મારે તો સ્ક્રીનની અને પેજની મર્યાદા છે અત્યારે વિડીયો લેક્ચરમાં, એટલે પેજ પછી પેજ હું તમને બતાવીશ પણ તમારે આ નોટપેડમાં કન્ટિન્યુ ટાઈપ કરવાનું છે. તો ram.html નામની ફાઇલ અલગ છે અને અત્યારે તમે જે કોડિંગ સામે જોઈ રહ્યા છો તે ફાઇલનું નામ છે hirani.html. એટલે એ પ્રમાણે તમારે પણ બે અલગ ફાઇલ બનાવવાની, નામ તમારી ઈચ્છા પ્રમાણે આપી શકો છો. ત્યાર પછી છે મેથડ ઇક્વલ ટુ ગેટ. ત્યાર પછી h1 ટેગ અલાઇન ઇક્વલ ટુ સેન્ટર, ફોન્ટ કલર ઇક્વલ ટુ રેડ, એડમિશન ફોર્મ ફોન્ટ પૂરું, h1 પૂરું. હવે અહીંયા h1 શરૂ કરેલું તો h1 એટલે હેડિંગ 1. HTMLની અંદર h1 થી લઈ અને h6 સુધી આપણને તૈયાર હેડિંગ મળે છે. h1 એટલે સૌથી મોટા ફોન્ટની અંદર હેડિંગ દર્શાવવા માટે h1 નો ઉપયોગ થાય છે. h2 એટલે એનાથી થોડા નાની સાઇઝના ફોન્ટ મળે. h3 એટલે એના કરતાં નાના. આ રીતના h1 થી h6 સુધી આપણને અલગ અલગ પ્રકારના ફોન્ટ સાઇઝની અંદર હેડિંગ દર્શાવવા માટે તૈયાર હેડિંગ આપેલા છે h1 થી h6 સુધી. એમાંનું આપણે h1 નો ઉપયોગ કરી અને એડમિશન ફોર્મ રેડ કલરમાં તમને આઉટપુટ હમણાં બતાવ્યું એની અંદર તમે જોયેલું. તો એડમિશન ફોર્મ છે તે પેજના સેન્ટરમાં હતું. એનું રીઝન શું હતું? તો કે મેં અહીંયા અલાઇન ઇક્વલ ટુ સેન્ટર લખેલું છે એટલે અહીંયા ઉપરની બાજુએ આઉટપુટમાં તમને એડમિશન ફોર્મ એવું લખાઈને આવતું પેજના સેન્ટરમાં ઉપર. ત્યારબાદ
પ્રી ટેગ શરૂ કરેલો છે. આ પ્રી ટેગનું મહત્વ ખાસ સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. પ્રી ટેગ છે એ નીચે મેં પૂરો પણ કરેલો છે, અત્યારે શરૂ કરેલો છે, અને એક્ઝેક્ટ HTML ને બોડી ટેગને પૂરું થાય છે એની આજુબાજુમાં ક્યાંક મેં આ ટેગને પૂરો કરેલો છે. તો આ પ્રી ટેગનું મહત્વ એ છે કે તમે નોટપેડની અંદર જેટલી જગ્યા છોડશો એટલી જગ્યા તમને બ્રાઉઝરમાં પણ આઉટપુટમાં બતાવે. એટલે તમારે ડેકોરેશન પેજને કરવું હોય તો તમે અહીંયા બે શબ્દો વચ્ચે 5 જગ્યા છોડી હોય તો બ્રાઉઝરમાં પણ એ શબ્દો વચ્ચે 5 જગ્યા છૂટે. પણ જો તમે પ્રી ટેગનો ઉપયોગ ન કર્યો હોય તો તમે ગમે તેટલી જગ્યા છોડો બે શબ્દો વચ્ચે, એ એક જ જગ્યાને ગણે, બાકીની જગ્યાને અવગણી નાખે. જેમ કે તમે એક લાઈન લખ્યા પછી 2 વખત એન્ટર આપેલું છે, નવી લાઈન એન્ટર મારીને નવી લાઈનમાં કર્સર લઈ ગયા ને પછી ત્યાં કોઈ ઇનપુટ ઘટક મૂકો છો તો બ્રાઉઝરમાં પણ 2 લીટીની જગ્યા તમને ખાલી મળશે. આ છે મિત્રો પ્રી ટેગનું મહત્વ. તમે પ્રી ટેગ સાથે પણ ટાઈપ કરજો અને પ્રી ટેગ એક વખત કાઢી ફાઇલને સેવ કરી અને એમ પણ ટ્રાય કરજો, એટલે તમને આઈડિયા આવી જશે કે પ્રી ટેગથી શું થાય છે. ત્યાર પછી આપણે લેબલ મૂકેલું છે નેમ. તો નેમની પહેલાં બી લખેલું છે કોણીય કૌંસમાં. બી એટલે બોલ્ડ. નેમને ઘાટા અક્ષરમાં લખવા માટે બોલ્ડની ઇફેક્ટ આપેલી છે. ત્યાર પછી /b એટલે બોલ્ડ ટેગ પૂરો. ત્યાર પછી 2 ટપકા એટલે ડેકોરેશન માટે આપણે મૂકેલા છે. ત્યારબાદ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ સાઇઝ ઇક્વલ ટુ 25, વેલ્યુ ઇક્વલ ટુ પ્લીઝ એન્ટર યોર નેમ. તો નેમનું પહેલું બોક્સની મેં તમને વાત કરી, આઉટપુટમાં તમે જોયેલું, તો ત્યાં તમને બોક્સની અંદર લખેલું જોવા મળતું હતું પ્લીઝ એન્ટર યોર નેમ. તો એ વસ્તુ મેં અહીંયા વેલ્યુમાં આપેલી છે, એટલે પૂર્વ નિર્ધારિત રીતે એ બોક્સની અંદર એ લખાઈને જ આવશે પ્લીઝ એન્ટર યોર નેમ. બોક્સની લંબાઈ 25 અક્ષરની રાખવી છે, એટલે મેં સાઇઝ ઇક્વલ ટુ 25 લખેલું છે. અને ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ એટલે ટેક્સ્ટ બોક્સ બનાવવું છે. એ જ રીતના હવે એડ્રેસ, ઈમેલ આ સેમ જ છે, એમાં કશો તફાવત નથી, એટલે તમે જોઈને ટાઈપ કરી શકશો. ત્યાર પછી છે પાસવર્ડ. તો પાસવર્ડવાળું જે છે એમાં તમે અક્ષર ટાઈપ કરશો તો તમને અક્ષર દેખાશે નહીં, પણ એની જગ્યાએ શું દેખાશે, કાં તો તમને એસ્ટ્રિકની સાઇન દેખાય એટલે કે ફૂદડી દેખાય, અથવા તો ગોળ ડાર્ક સર્કલ જેવું ચિહ્ન દેખાશે. જે ગઈકાલના વિડીયોમાં એટલે કે લાસ્ટ વિડીયોની અંદર મેં તમને કીધેલું કે આપણી બાજુમાં કોઈ પણ વ્યક્તિ બેઠું હોય તો એ આપણે શું પાસવર્ડ ટાઈપ કરીએ છીએ એ વાંચી ન શકે એવા ગુપ્ત લખાણમાં એ ટાઈપ થાય એના માટે પાસવર્ડનું બોક્સ બનાવવું છે. તો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ પાસવર્ડ, સાઇઝ ઇક્વલ ટુ 25 એટલે બોક્સની પહોળાઈ છે તે 25 અક્ષરની રાખેલી છે. અને દરેક ઇનપુટ બોક્સની આગળ આપણે જે તે લેબલ રાખવાનું હોય, જેમ કે નેમ, એડ્રેસ, ઈમેલ, પાસવર્ડ, જેથી કરીને ખબર પડે યુઝરને કે આમાં મારે પાસવર્ડ ટાઈપ કરવાનો છે, ઉપરનામાં મારે ઈમેલ એડ્રેસ ટાઈપ કરવાનું છે, આમાં મારું રેસિડેન્શિયલ એડ્રેસ ટાઈપ કરવાનું છે, સ્ટુડન્ટ નેમ મારે આ બોક્સમાં ટાઈપ કરવાનું છે. એવી યુઝરને સમજ પડે એટલે આપણે આગળ લેબલ ઉમેરીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરી કે ભાઈ પેલું બ્રાન્ચ સિલેક્ટ કરવા માટે, તો પ્લીઝ સિલેક્ટ યોર બ્રાન્ચ આવું આપણે લેબલ મૂકેલું છે, એને પણ બોલ્ડ ઇફેક્ટ આપેલી છે, એટલે બી ટેગ અને /b ટેગની વચ્ચે લખ્યું પ્લીઝ એન્ટર યોર નેમ. ત્યારબાદ હવે આ સિલેક્ટ ટેગ શરૂ થાય છે, તો સિલેક્ટ ટેગ શરૂ કર્યો. ત્યારબાદ ઓપ્શન, પછી સિલેક્ટેડ લખેલું છે, પછી કોણીય કૌંસ પૂરો, પછી સુરત અને પછી /option કોણીય કૌંસની અંદર. તો આનો મતલબ છે કે ભાઈ સુરતને પહેલેથી જ સિલેક્ટ રાખો. તમે આઉટપુટ જોયું, મેં તમને હમણાં બતાવેલું છે આઉટપુટ, એની અંદર તમે માર્ક કર્યું હશે કે સુરત એમાં તમને સામે જ દેખાતું હતું. તો એનું કારણ એ કે મેં સુરતવાળા ઓપ્શનની અંદર સિલેક્ટેડ લખી દઉં, એ પૂર્વ નિર્ધારિત રીતે તમે પસંદ કરો કે ન કરો તો દરેક માટે સિલેક્ટેડ જ સુરત રહે. જો તમારે બરોડાને પહેલેથી જ પસંદ કરેલું રાખવું હોય તો સિલેક્ટેડ છે તે સુરતમાં નહીં રાખવાનું, એની જગ્યાએ તમે અહીંયા ઓપ્શન પછી એક જગ્યા છોડી અને કોણીય કૌંસની અંદર જ સિલેક્ટેડ ઉપર જેમ સુરતવાળામાં લખ્યું છે એ રીતના તમે બરોડાવાળામાં લખી શકો છો. પણ કોઈ પણ એકમાં જ લખવાનું, બધામાં નહીં. આ એક ખાસ ધ્યાન રાખવાનું. તો
તો આ રીતના ઓપ્શન ટેગ શરૂ કરો, ઓપ્શન પૂરું કરો, એની વચ્ચે સિટીના નામ લખતા જવાના. એટલે અહીંયા આપણે લખેલું છે સુરત, બરોડા, વાપી, અમદાવાદ, પછી સિલેક્ટ ટેગ પૂરો. જે સિલેક્ટ ટેગ આપણે અહીંયા શરૂ કરેલો હતો એ સિલેક્ટ ટેગને આપણે અહીંયા છેલ્લે પૂરો કર્યો. ત્યારબાદ કોડિંગ કન્ટિન્યુ છે, આપણે નેક્સ્ટ પેજ પર જઈએ છીએ. ત્યાર પછી છે જેન્ડર. તો જેન્ડરમાં બે વસ્તુ આવશે, મેલ અને ફિમેલ. તો પહેલા મેલ શબ્દ આપણે ટાઈપ કર્યો, એની આગળ આપણે મૂક્યું જેન્ડર. જેન્ડરની અંડરમાં બે ઓપ્શન, મેલ અને ફિમેલ. તો મેલ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, નેમ ઇક્વલ ટુ સેક્સ. હવે આ રેડિયો બટન બેમાંથી કોઈ એક જ પસંદ કરી શકીએ. એનું રીઝન મેં તમને ત્યારે કીધેલું કે આપણે કોડિંગમાં હું તમને પહોંચશું ત્યારે કહીશ. તો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, નેમ ઇક્વલ ટુ સેક્સ. આ રેડિયો બટન જે બનશે એનું નામ આપણે શું રાખ્યું? સેક્સ, એટલે જાતિ. પછી ફિમેલ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, નેમ ઇક્વલ ટુ સેક્સ. બંને રેડિયો બટનના નામ આપણે સેમ રાખેલા છે. એ જ મેઇન આ બેમાંથી કોઈ એકની પસંદગી થાય છે એનું મેઇન કારણ આ છે. જો તમે બંનેના નામ જુદા રાખ્યા હોત તો મેલવાળું રેડિયો બટન પસંદ કરી અને પછી તમે ફિમેલવાળું રેડિયો બટન પસંદ કરશો ને તો બંનેમાં સિલેક્શન રહેશે. તો આપણે તો એમાં નથી આવતા. એટલે કહેવાનો મતલબ એ છે કે કા સ્ત્રી જાતિમાં હોય ને કા પુરુષ જાતિમાં હોય, ત્રીજી જાતિ આપણે બતાવવાના જ નથી. તો બેમાંથી કોઈ એક જ ની પસંદગી કરી શકીએ એવું જ્યારે રાખવાનું હોય તો નામ બંને રેડિયો બટનના સેમ રાખવા. ત્યારબાદ એજ ગ્રુપમાં પણ એ જ રીતના બોલ્ડ ઇફેક્ટમાં એજ ગ્રુપ લખેલું છે. ત્યારબાદ બિલો 12 યર ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, નેમ ઇક્વલ ટુ એ. પછી 13 થી 18 ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, નેમ ઇક્વલ ટુ એ. એ જ રીતના 19 થી 25 ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, નેમ ઇક્વલ ટુ એ. 26 થી 40 ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, નેમ ઇક્વલ ટુ એ અને ચેકડ. તો જેમ ઓપ્શનની અંદર આપણે સિટીમાં સિલેક્ટેડ લખતા હતા એ રીતના આમાં કોઈ રેડિયો બટન પહેલેથી જ જો પસંદગી કરેલી રાખવી હોય તો એમાં સિલેક્ટેડની જગ્યાએ ચેકડ લખવું, CHECKED. એટલે મને 26 થી 40 વાળું ગ્રુપમાં રેડિયો બટન પહેલેથી જ ટીક કરેલું રહેશે. આનો મતલબ એ થાય છે. અને છેલ્લે છે એબો 41, એટલે કે 41 વર્ષ અથવા એનાથી ઉપરના હોય તો એમના માટે આ રેડિયો બટન. તો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, નેમ ઇક્વલ ટુ એ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એક વસ્તુ માર્ક કરી હશે કે એજ ગ્રુપમાં એજની પસંદગી કરવા માટેના જે કોઈ રેડિયો બટનના નામ છે તે સરખા છે, એટલે કે દરેકના નામ એ આપેલા છે. જ્યારે ઉપર મેલ ફિમેલમાં બંને રેડિયો બટનના નામ સેક્સ રાખેલા છે. એટલે આ ગ્રુપમાંથી જેન્ડરવાળા ગ્રુપમાંથી તમે રેડિયો બટનને પસંદ કરો છો તો એ બેમાંથી કોઈ પણ એકની જ પસંદગી કરવી છે તો એ બે રેડિયો બટનના નામ સેમ રાખો. ઉંમરવાળાનું નામ પાછું જુદું રાખવાનું, પણ એ બધા ગ્રુપના નામ સેમ રાખવાનું. સમજ પડે છે? મેલ અને ફિમેલ આ બે રેડિયો બટન છે, એ બંનેનું નામ સેમ રાખો. પછી ઉંમરવાળું જે રેડિયો બટન જે કોઈ છે એ આખો વિભાગ અલગ છે, તો એ વિભાગના તમામ રેડિયો બટનના નામ સેમ રાખવાના. પણ મેલ ફિમેલને સેક્સ નામ આપ્યું છે તો આને પણ પાછું સેક્સ નહીં આપવાનું, એટલે મેં આના નામ એ રાખેલું છે, પહેલાંનું સેક્સ રાખેલું. એક ગ્રુપમાં રહેલા તમામ રેડિયો બટનના નામ સેમ રાખવા. તો જેન્ડરવાળું એ એક અલગ ગ્રુપ છે અને એજવાળા રેડિયો બટન એ એક બીજું ગ્રુપ છે. એક ગ્રુપમાં રહેલા તમામ રેડિયો બટનના નામ સરખા રાખવા. આવું થશે તો જ તમે એક ગ્રુપમાં જે કોઈ રેડિયો બટન હશે એમાંથી કોઈ એકની પસંદગી કરી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, લગભગ મને એવું લાગે છે કે તમે સમજી ગયા હશો. ત્યારબાદ છે હોબી. તો H2 હેડિંગ આપ્યું છે. H2 એટલે મોટા થોડા અક્ષર, H1 કરતાં નાના. હોબી H2 પૂરું. અને ક્રિકેટ હોબી આપણે રાખ્યું છે ક્રિકેટ. પછી ક્રિકેટની બાજુમાં ચોરસ ચેકબોક્સ બનાવવા માટે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેકબોક્સ, અને એમાં મેં લખેલું છે ચેકડ.
એટલે લગભગ તો ક્રિકેટ દરેક વિદ્યાર્થી મિત્રોને પસંદ હશે જ, અને તમે રમતા જ હશો ક્રિકેટ, તમારું ફેવરિટ ગેમ છે ક્રિકેટ. એટલે મેં અહીંયા તમારી પસંદગીની રમત મૂકેલી છે. તો ક્રિકેટ શબ્દ છે એની બાજુમાં તમને એક બોક્સ જોવા મળશે, ચેક બોક્સ જેને આપણે કહીશું. ત્યારબાદ બીજું વોચિંગ મૂવી ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેક બોક્સ, એ જ રીતના મ્યુઝિક ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેક બોક્સ, પ્લેઇંગ ગેમ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેક બોક્સ, ટ્રાવેલિંગ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેક બોક્સ. આ રીતના જેટલા પણ મિત્રો તમારા શોખ હોય એ બધાની યાદી તમે અહીંયા મૂકી શકો છો. પણ એવું ન થાય કે વેબ પેજની અંદર એટલા બધા શોખ આવી જાય. જનરલી લોકોને જે શોખ હોય એ અગત્યના હતા એટલા આપણે લઈ લીધા છે. પછી આમાં આટા મારવાના શોખ હોય તો એ બધું મૂકવાની જરૂર નથી. રીડિંગ, સ્વિમિંગ, લિસનિંગ મ્યુઝિક, આવું એટલે થોડી કોમન સેન્સ વાપરવી. ત્યારબાદ આગળનું કોડિંગ જોઈએ, ક્વોલિફિકેશન 1. તો હેડિંગ 1માં આપણે મૂકેલું છે ક્વોલિફિકેશન 1, એટલે થોડા મોટા ફોન્ટ રહેશે. H2 કરતાં મોટા ફોન્ટ, એટલે કે સૌથી હેડિંગ 1 છે તે મોટી સાઇઝના ફોન્ટમાં ક્વોલિફિકેશન 1 તમને આઉટપુટમાં દેખાશે. અહીંયા લખેલું છે સિલેક્ટ સાઇઝ 3 અને મલ્ટીપલ. આનો મતલબ શું છે? તો કે સિલેક્ટ ટેગની અંદર જ આપણે લખેલું છે સાઇઝ 3, એટલે બોક્સની અંદર તમને 3 ડિગ્રીના નામ એક સાથે સ્ક્રીન પર તમે જોઈ શકશો. એસએસસી, એસએસસી અને બીએસસી, આ 3 વસ્તુ તમે જોઈ શકતા હતા. એનું કારણ એ કે એની પહોળાઈ વધારે હશે તો એક સાથે 3ના નામ તમે સામે જ જોઈ શકો. નહીતર શું થાય કે આપણે પેલું માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ફોન્ટની સાઇઝ વધારવાનું હોય ને, 12, 14, 16, 18, એની બાજુમાં તીર હોય, એના ઉપર ક્લિક કરો એટલે લિસ્ટ ફોલ ડાઉન થાય. એ રીતના કરવું હોય તો અહીંયા સાઇઝ ઇક્વલ ટુ 3 નહીં લખવાનું, એટલે તમને માત્ર બોક્સની અંદર એક જ વસ્તુ બતાવે. બાકીના એની અંદર હોય ખરા પણ એ નીચે હોય, તમે તીર ઉપર ક્લિક કરો તો લિસ્ટ ફોલ ડાઉન થાય એ રીતના. પણ અહીંયા મેં 3ને એક સાથે દર્શાવવું છે. શા માટે? તો કે તમારે એક કરતાં વધારે પસંદ પણ કરવું છે એવું રાખવું છે, એટલે મલ્ટિપલ લખેલું છે. કંટ્રોલ કી વાળી નોંધ નીચે લખેલી હતી, મેં તમને આગળ કીધેલું કે એક કરતાં વધારે ડિગ્રી કોઈ પાસે હોઈ શકે, તો ડબલ ગ્રેજ્યુએશન કરેલું હોય, આવું હોય તો એ 2 ડિગ્રી સિલેક્ટ કરીને તમને દર્શાવી શકે. તો એના માટે અહીંયા લખેલું છે મલ્ટિપલ. આ મલ્ટિપલ લખેલું હોય તો જ તમે કંટ્રોલ કી હોલ્ડ કરી અને બીજી ડિગ્રીને પસંદ કરી શકો, એટલે કે એક સાથે 2 વસ્તુ તમે પસંદ કરી શકો છો એ માટે. અને સાઇઝ ઇક્વલ ટુ 3નો મતલબ છે એ 3 ડિગ્રીના નામ તમને સ્ક્રીન ઉપર જ જોઈ શકો, કોઈ પણ જાતના તીર ઉપર ક્લિક કર્યા વગર 3ના નામ એક સાથે બતાવે. આ જ રીતના મારી આંગળી તમે આમ જોઈ શકો છો એ જ રીતના. માની લો કે એસએસસી, પછી એસએસસી, એસએસસી, એચએસસી અને બીએસસી, આ રીતના 3 બતાવે. જો તમે સાઇઝ ઇક્વલ ટુ 3 નહીં લખેલું હોય તો આ ઓપ્શનની અંદરથી પહેલો એક જ ઓપ્શન બતાવશે, જેમ કે એસએસસી. બાકીના ઉપર તમારે તીર ઉપર ક્લિક કરો તો બધું લિસ્ટ તમને જોવા મળે આ રીતના. તો લગભગ તમે સમજી ગયા છો હવે. એટલે આ બધી ડિગ્રીના નામ આપણે અહીંયા તમારી અનુકૂળતા પ્રમાણે તમને જે કોઈ પણ ડિગ્રી મૂકવી હોય એના નામ આ રીતના ઓપ્શન ટેગ અને સ્લેશ ઓપ્શનની વચ્ચે તમે ડિગ્રીના નામ મૂકી શકો છો. મેં અહીંયા મૂક્યા છે એસએસસી, એચએસસી, બીએસસી, એમએસસી, બીબીએ, એમબીએ, એમસીએ, અને પછી છેલ્લે બધું પૂરું થઈ જાય ત્યારે ઓપ્શન ટેગ પૂરો કરીએ છીએ આપણે. એમસીએ પછી ઉદાહરણ તરીકે એમસીએ પછી ઓપ્શન ટેગ પૂરો કર્યો અને છેલ્લે સ્લેશ સિલેક્ટ ટેગ પૂરો કરવાનો. જે તમે સિલેક્ટ ટેગ ઉપર શરૂ કર્યો હતો એ સિલેક્ટ ટેગને આપણે અહીંયા પૂરો કર્યો. પછી અહીંયા મેં નોંધ લખેલી છે. શા માટે નોંધ લખી? નહીંતર યુઝરને ખબર કેમ પડે? જો મેં આ નોંધ ન લખી હોય તો યુઝરને ખબર નહીં પડે કે તમે આની અંદર એક કરતાં વધારે ડિગ્રી સિલેક્ટ કરવા માટેની ફેસિલિટી મૂકી છે, એવું યુઝરને ખબર નહીં પડે. એટલે આ કોમેન્ટ એવું દર્શાવે છે કે યુઝરને આ પેજમાં વંચાશે એટલે એને ખબર પડશે કે ભાઈ અહીંયા હું કંટ્રોલ કીની મદદથી એક કરતાં વધારે ડિગ્રી પસંદ કરી શકું છું.
તો અહીંયા મેં કોમેન્ટમાં લખેલું છે, એટલે કે એક નોંધ લખી છે, ઇફ યુ ચૂઝ મોર દેન વન ક્વોલિફિકેશન હોલ્ડ કંટ્રોલ અથવા શિફ્ટ કી વાઇલ ક્લિકિંગ, એટલે કે તમે કંટ્રોલ કી દબાવી અને બીજી ડિગ્રી ઉપર ક્લિક કરી અને તમે એક કરતાં વધારે ઓપ્શન પસંદ કરી શકો છો. ત્યાર પછીનું નેક્સ્ટ કોડિંગ, તમારે આ નોટપેડમાં બધું કન્ટિન્યુ ટાઈપ કરવાનું છે, ભૂલાય નહીં. ત્યાર પછી છે ક્વોલિફિકેશન 2. સેમ એ જ રીતના અહીંયા મેં મલ્ટિપલ નથી આપેલું, એટલે અહીંયા નોંધ લખેલી છે, યુ કેન નોટ સિલેક્ટ મોર દેન વન ક્વોલિફિકેશન 2, એટલે કે આ ક્વોલિફિકેશન 2ના વિભાગમાંથી તમે એક કરતાં વધારે ડિગ્રી પસંદ કરી શકશો નહીં. વિદ્યાર્થી મિત્રો, મેં બંનેમાં સેમ ડિગ્રી મૂકેલી છે, પણ તમારે અલગ તમે ડિગ્રીના નામ લખી શકો છો. કે ક્વોલિફિકેશન 1 વાળા વિભાગની અંદર પણ આવું જ હતું, એસએસસી, HSC, BSc, MSc, BBA, MBA, MCA. તમે ત્યાં વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને એ રીતના લખી શકો છો કે ભાઈ SSC, HSC, પછી વોકેશનલ સ્ટ્રીમ, ઉત્તર બુનિયાદી, XYZ, જે કાંઈ પણ 12 ધોરણ સુધીનું અથવા ડિપ્લોમા છે એવું એમાં મૂકો. અને આફ્ટર 12થની ડિગ્રીનું જે કાંઈ નામાવલી છે એને તમે ક્વોલિફિકેશન 2માં મૂકો. જેમ કે BSc, BBA, MSc, MBA, MCA, MSc IT વગેરે ડિગ્રીના નામ છે તે તમે ક્વોલિફિકેશન 2ની અંદર પણ મૂકી શકો છો. મેં કોડિંગ સીધું જ કોપી કરીને મૂકેલું છે, માત્ર તમને સમજાવવા માટે, એટલે કોઈ પેલું નથી, પણ ખરેખર વેબ પેજની અંદર આવું હોવું જોઈએ નહીં. કારણ કે બંને મૂકેલા હોય તો બંનેમાં સેમ હોય તો જ 2 વખત મૂકવાની જરૂરિયાત આવે, એ તમે સારી રીતના સમજી શકો છો. ત્યારબાદ છે, હવે છેલ્લે 2 બટન તમે આઉટપુટમાં જોયા હતા, સબમિટ બટન અને રીસેટ બટન. તો એમના માટે મેં લખેલું છે, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ, વેલ્યુ ઇક્વલ ટુ સબમિટ. તો ટાઈપ ઇક્વલ ટુ સબમિટ અને વેલ્યુ ઇક્વલ ટુ સબમિટ, આપણે લાસ્ટ વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે આપણે ત્યાં બંને વસ્તુ સબમિટ જ રાખશું. ટાઈપની વેલ્યુ પણ સબમિટ અને વેલ્યુની વેલ્યુ પણ સબમિટ જ લખશું. એટલે કે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ, વેલ્યુ ઇક્વલ ટુ સબમિટ. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટથી સબમિટ બટન બને છે અને વેલ્યુ ઇક્વલ ટુ સબમિટથી બટન ઉપર સબમિટ લખાઈને આવે છે. જેમ કે ઓકે બટન હોય, કેન્સલ બટન હોય, સેવ બટન હોય, તો એની ઉપર SAVE, સેવ લખેલું હોય ને, તો એ કઈ રીતના આવે, તો કે આ વેલ્યુની અંદર તમે જે લખો છો એનાથી એ વસ્તુ આવે છે. એટલે આપણે એની વેલ્યુ પણ સબમિટ રાખશું અને ટાઈપ ઇક્વલ ટુ પણ સબમિટ લખશું. એ જ રીતના રીસેટ બટન બનાવવા માટે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રીસેટ, વેલ્યુ ઇક્વલ ટુ રીસેટ. ત્યારબાદ પ્રી ટેગ પૂરો, ફોર્મ પૂરું, બોડી ટેગ પૂરો અને HTML ટેગ પૂરો. હવે તમારે અહીંયા તમારું નોટપેડની અંદર કોડિંગ ટાઈપ કરવાનું પૂરું થાય છે. છેલ્લે /HTML ટેગ પૂરો થાય ત્યાં આપણો વેબ દસ્તાવેજનો અંત આવ્યો એવું કહી શકાય. તો અત્યાર સુધી આ વિડીયો લેક્ચરની અંદર મેં જે તમને કોડિંગ બતાવેલું છે તે કોડિંગ સળંગ તમારે નોટપેડની એક જ ફાઇલમાં બધું ટાઈપ કરવાનું છે. આ ફાઇલને તમે જે કાંઈ પણ નામ આપો પાછળ .html એક્સટેન્શન સાથે સેવ કરજો. મેં આ ફાઇલનું નામ રાખેલું છે hirani.html. ફરી વખત કહું છું, આ આખી કોડિંગ એક જ ફાઇલમાં ટાઈપ કરવાનું છે અને એ ફાઇલનું નામ મેં રાખેલું છે hirani.html. હવે જે તમને કીધું કે સબમિટ બટન પર ક્લિક કરો છો અને જે વસ્તુ ખુલે છે, યોર ડેટા સબમિટેડ સક્સેસફુલી વાળું જે પેજ આવે છે, હવે પછીનું પેજ અને એનું જે કોડિંગ છે તે તમારે અલગ ફાઇલની અંદર નોટપેડમાં ટાઈપ કરવાનું છે અને એ ફાઇલનું નામ મેં રાખ્યું છે ram.html. એ આ કોડિંગના ફોર્મ ટેગમાં શરૂ થાય છે ત્યાં એક્શન ઇક્વલ ટુ કરીને તમે ram.html જોયેલું છે, એ ફાઇલ હવે પછી તમને બતાવું છું. તો
તો આ ઉપરનું જે કોડિંગ દેખાય છે HTML ટેગ, બોડી ટેગ, ફોન્ટ કલર ઇક્વલ ટુ ગ્રીન, H1 અલાઇન ઇક્વલ ટુ સેન્ટર, યોર ડેટા સબમિટેડ સક્સેસફુલી, H1 ટેગ પૂરો, ફોન્ટ ટેગ પૂરું, બોડી પૂરું અને HTML ટેગ પૂરું. આટલું કોડિંગ નાનું અમથું છે. આટલું કોડિંગ તમારે એક અલગથી નોટપેડ ફાઇલમાં બનાવવાનું છે, ટાઈપ કરવાનું છે અને આ ફાઇલને નામ આપવાનું છે ram.html અથવા તો તમે તમારી અનુકૂળતા પ્રમાણે તમને પસંદ હોય તેવું નામ આપો અને આ ફાઇલને પણ તમારું જે પહેલી ફાઇલ જ્યાં સેવ છે એ જ ફોલ્ડરની અંદર આને પણ સેવ કરજો. એટલે બે જુદી જુદી જગ્યાએ હશે તો પાછું બ્રાઉઝરને આ ફાઇલ મળશે નહીં. તો તમારું આ યોર ડેટા સબમિટેડ સક્સેસફુલી ન આવે તો એનું રીઝન એકમાત્ર આ જ હોઈ શકે કે તમારી મૂળ ફાઇલ અને આ ram.html વાળી ફાઇલ બંને એક જ ફોલ્ડરની અંદર સેવ કરીને રાખવાની. જેમ કે ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે તમે તમારા કોમ્પ્યુટરની ડી ડ્રાઈવમાં તમારા નામનું ફોલ્ડર બનાવી અને એની અંદર હિરાણી.html વાળી ફાઇલ અને ram.html વાળી ફાઇલ બંને ફાઇલો એક જ તમારા નામના ફોલ્ડરની અંદર જ તમારે સેવ કરવી. આનો મતલબ એ છે કે બંને એક જ લોકેશન પર હોય ને તો બ્રાઉઝરને તમારે કમ્પ્લીટ પાથ ન આપવો પડે. માત્ર ત્યાં તમે એક્શન ઇક્વલ ટુ ram.html લખ્યું છે. જો અલગ જગ્યા પર હશે ને તો તમારે ત્યાં સંપૂર્ણ પાથ આપવો પડે કે ભાઈ ડી ડ્રાઈવ પછી કોલન / જે તે તમારા નામનું ફોલ્ડર એની અંદર ram.html એવું સંપૂર્ણ પાથ આપવો પડે. એવું ન આપવું પડે એટલે બંનેને એક જ ફોલ્ડરની અંદર રાખવા. હવે જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે મેં આ કોડિંગની નીચે એક આઉટપુટનું સ્ક્રીનશોટ પાડીને મૂકેલો છે અને એમાં તમને બ્રાઉઝરનું પેજની અંદર લખાઈને જોવા મળે છે યોર ડેટા સબમિટેડ સક્સેસફુલી અને એનું કોડિંગ પણ તમે આ પેજમાં ઉપર જોઈ શકો છો. મેં સ્ક્રીનશોટ લઈ અને આઉટપુટ નીચે સ્ક્રીનશોટ મૂકેલો છે. જ્યારે તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો ફોર્મની અંદર બધી વિગતો ભર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરશો ત્યારે તમને આવું આઉટપુટ સ્ક્રીન પર આવવું જોઈએ. તો તમારું કોડિંગ જે કાંઈ પણ છે તે બરાબર કામ કરે છે અને તમારો ડેટા જે કાંઈ પણ ફોર્મમાં વિગતો ભરેલી છે એ સર્વર પર તમારો ડેટા પહોંચી ગયો છે એની સાબિતી આ આપે છે. એટલે તમને તમારા કમ્પ્યુટર પર બેઠા બેઠા ખબર પડી જાય કે ભાઈ મારું ફોર્મ છે તે સબમિટ થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો લગભગ આખા ફોર્મની તમામ વિગતો આ વિડિયો લેક્ચરની અંદર પૂરી થાય છે. એટલે કે અહીંયા આપણું પહેલા ચેપ્ટરનું 9મા ધોરણનું રિવિઝન મેં તમને કરાવ્યું. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈશું કમ્પોઝર પ્રોગ્રામની અંદર આ જ ફોર્મ કઈ રીતના તમે બનાવી શકો છો. ટેક્સ્ટ બોક્સ, ચેક બોક્સ, રેડિયો બટન, પુલ ડાઉન મેનુ, ટેક્સ્ટ એરિયા વગેરે આ સેમ વસ્તુ હવે આપણે કમ્પોઝરની મદદથી બનાવતા શીખવાનું છે જે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જોઈશું. કાંઈ પણ મિત્રો ડાઉટ હોય તો એમને નોંધી રાખજો. કયા ટેગની ઇફેક્ટ શું છે ન ખબર પડતી હોય તો તમારે એ ટેગને ટાઈપ કરવાનો, પછી એનું આઉટપુટ જોવાનું, પછી એ ટેગને ભૂસીને પાછી ફાઇલ સેવ કરવાની અને પછી પાછું બ્રાઉઝરમાં જઈ રિફ્રેશ કરવાનું એટલે તમને એ ટેગની અસર શું થાય છે તે જોવા મળશે. આ રીતના થોડી પ્રેક્ટિસ રાખવાની અને કોડિંગ ટાઈપ કરો ત્યારે સ્પેલિંગ મિસ્ટેક ન થાય. જ્યાં એક એક જગ્યા છોડવાની હોય ત્યાં જગ્યા છોડવી જરૂરી છે, નહીતર તમને ટેગની ઇફેક્ટ મળશે નહીં. વધારે કંઈ પણ મૂંઝવણ હોય તો તમારા ટોપિકને નોંધી રાખજો. ઝૂમ મિટિંગ પર જ્યારે આપણે મળશું ત્યારે તમારા ડાઉટ સોલ્યુશનના વિડિયો લેક્ચર કોમ્પ્યુટરના ગોઠવાય ત્યારે તમે મને જે કાંઈ પણ તમારા મૂંઝવતા પ્રશ્નો હોય ટોપિકને રિલેટેડ તે તમે ચોક્કસથી કહી શકશો. ત્યાં સુધી તમારે પોતાના કમ્પ્યુટરની અંદર આવા બધા અલગ અલગ પોતાની રીતે પણ ફોર્મ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે અને આઉટપુટ જોવાનું છે. જેટલું પણ તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલું તમે વધારે ક્રિએટિવ કામ કરી શકશો અને તમારા મગજને વધારે તમે એક્ટિવ રાખી અને ખૂબ સારામાં સારા વેબ ડેવલપર બની શકશો.
થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.